જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. કહેવત છે કે ઉંમર પ્રમાણે જ શોભતું હોય તે શોભે, નહીં તો એ ચેષ્ટા ગણાય, મજાક ગણાય. લોકો ઇગ્નોર કરે, તિરસ્કાર કરે અને કહે હવે બેસો ને, બેસો તમે, આવું સાંભળવું કરતાં મોંઘા રહેવું સારું. એક મોટા શહેરમાં ભાગવતની પૂર્ણાહુતિ બાદ પધરામણીમાં મને લઈ ગયા. એક પરિવારને ત્યાં મારે જવાનું હતું. ત્યાં 5-6 વર્ષનો એક બાળક હતો. એ એકદમ ઉંમરામાં આવ્યો. અમે લોકો અંદર ગયા. મારો નવો ચહેરો જોઈને એ ટુકુર ટુકુર જોઈ રહ્યો. ત્યાં એની દાદી બોલ્યા, બેટા જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ બોલ બેટા. બાળક બોલ્યો નહીં. કુતૂહલપૂર્વક મને જોઈ રહ્યો. દાદી વારંવાર બોલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ બાળક બોલે જ નહીં, બોલે જ નહીં. દાદીએ મને કહ્યું કે આજે આને શું થઈ ગયું છે? જ્યારે કોઈ આવે ત્યારે હું બોલાવું તરત બોલે, પણ તમે બહુ નવા લાગ્યા એને. મેં દાદીને કહ્યું કે હવે તમે એ આગ્રહ છોડી દો, નહીં કરો, હું મારી રીતે એને બોલાવીશ. ત્યાર પછી અમે બધા જમ્યા. એમણે ઘણા લોકોને બોલાવ્યા હતા. જ્યાં જ્યાં મને લોકો પધરામણીમાં બોલાવે એ ઘરે આજુબાજુ સગા સંબંધીઓને પણ લોકોને બોલાવી દે કે આપણે બધા મા સાથે બેન સાથે બેસશું. અને એક ઉત્સવ જેવું થાય, સત્સંગ જેવું થાય, ઉત્સવ પણ ગણાય. હા, ઘણા લોકોને બોલાવ્યા હતા. બધા જ ગોઠવાઈ ગયા. બાળક મને જોયા જ કરતો હતો, જાણે જન્માંતરનું કંઈ મને ઓળખતો હોય. ઓચિંતા મેં બાળકને કહ્યું, હાય બાબુ, જય શ્રી કૃષ્ણ. એ એકદમ ખુશ થઈ ગયો. મેં ફરી પાછું લેખામાં કહ્યું, હાય બાબુ, જય શ્રી કૃષ્ણ બેટા. એમ કરીને મેં હાથ લંબાવ્યો. એણે હાથ લંબાવ્યો. એણે મારા હાથમાં હાથ મૂક્યો. મેં પણ એનો હાથ પકડી લીધો. મેં હાય કહ્યું. એ રાજી થઈ ગયો. મેં પાછું ફરી હાય કહ્યું, હાય જય શ્રી કૃષ્ણ. એ પણ રમતા રમતા બોલ્યો જય શ્રી કૃષ્ણ. બધાને નવાઈ લાગી. બધા હસવા માંડ્યા. મેં કહ્યું કે હાય હલોની ટેવ તમે લોકોએ જ પાડી છે, તો એ જલ્દી નહીં જાય. ચાલો, ભલે એનો હાથ મિલાવવું તો થયું મને, એનો હાય હલ્લો જે હશે તે, પણ એને કૃષ્ણને જોડી તો દીધો. મેં એને કૃષ્ણને જોડતા શીખવ્યું. એનું હાય કાઢતા મેં નથી શીખવ્યું. એકદમ એને પડેલી ટેવ, બાળકને પડેલી ટેવ આપણે કાઢી નથી શકતા. આપણે આપણી ટેવો ક્યાં કાઢી છે હજી સુધી? હજી આપણે એવા જ રહ્યા છીએ. તેથી આ હાયને હલ્લો કરવાની ટેવ એની નહીં જાય, કારણ કે એને બરાબર હૃદયમાં અને બુદ્ધિમાં ચોંટી ગઈ છે આ ટેવ. પણ એની સાથે કૃષ્ણને જોડી દો. હાય બાબુ, જય શ્રી કૃષ્ણ. એ પણ મારી જેમ લહેકાતી જ બોલ્યો. ધીમે ધીમે હાથની જગ્યા હરી લઈ લેશે. બચપનથી ટેવ પાડી છે એ એક જ દિવસમાં નહીં બદલાય, એક જ દિવસમાં નહીં જાય, પણ એક દિવસ જરૂર જશે. એક દિવસ એ જરૂર આ ટેવ કાઢી શકશે. આપણે ત્યાં કામવાળી હોય, શાકવાળી હોય, નાની ઉંમરના કે વૃદ્ધો ને જ્યારે બાળક બોલાવે ત્યારે આંટી કહીને જ બોલાવે. એને માટે કોઈ ફરક નથી આંટી કહેવાનો. ત્યારે એને પ્રેમથી રોકીને કહેવાનું હોય, બેટા આંટી ન કહેવાય. જો આ દાદીની એજના જ છે ને, તેથી દાદી કહેવાનું. ના, એવું તો ક્યાંય મેં જોયું નથી કે ક્યાંય મેં આવું સાંભળ્યું નથી કે જાણ્યું નથી. મા બાપ, મમ્મી પપ્પા જ બાળકની ભૂલ સુધારી નથી શકતા, તો હું તો ક્યાંથી સુધારું? અમે સામેથી કહે કે જો આંટીને જ જય શ્રી કૃષ્ણ કહો. દાદીએ જ્યારે બાળકને કહ્યું ને, ત્યારે એણે મને આંટી જ કીધું. જો બેટા, આંટીને જય શ્રી કૃષ્ણ કરો. દાદી એ કહ્યું કે આ બધાને કરે છે ને તમને કેમ નથી કરતો જય શ્રી કૃષ્ણ? એ મને નહીં સમજાયું. અને દાદીએ પાછું એને કંઈક અંગ્રેજીમાં કહ્યું. એટલું અંગ્રેજીમાં જ એમ બોલી શક્યા. મને જય શ્રી કૃષ્ણ બોલવાનો આગ્રહ દાદીએ કર્યો કે આ બોલો જય શ્રી કૃષ્ણ એટલે બોલશે. ત્યાં બાળકે દાદીનો હાથ ઝટકોર્યો અને એકદમ ઝટકોરીને દોડી જતાં બોલ્યો, વોટ નોન સેન્સ દાદી. દાદી હસ્યા.
દાદીએ કહ્યું, જોયું કેવું અંગ્રેજી, વાત વાતમાં અંગ્રેજી બોલે. તો મેં કીધું અંગ્રેજી કે આ જ બોલે? તો કે આ વાક્ય જ બોલે છે અંગ્રેજીમાં. વોટ નોન સેન્સ દાદી. મેં તમને ખબર છે એનો અર્થ શું થાય? દાદી તમે અક્કલ વગરના છો, નોન સેન્સ છો. તો કે હા, તો આખો દિવસ મને આમ જ કહેતો હોય છે. તો મેં એની માની હાજરીમાં બોલે? તો કે હા. મેં કીધું એની મમ્મી રોકે નહીં? તો કે ના રે ના, હું રોકે, બાળક છે, બોલવા દો. મેં કીધું તમને ખબર છે ને, એ તમને અત્યારથી અક્કલ વગરના કહે છે. આ છે આપણી સંસ્કૃતિ.